વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને જાહેરમાં આતંક મચાવતા અસામાજિક તત્વો અને ટપ્પોરીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સ્પષ્ટ ચીમકી જોવા મળી છે, જેમાં હવે અસામાજિક તત્વો આરોપીઓ છે તે કૃત્યોને અંજામ આપશે તો તેમનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવશે। હાલ મહત્વનું નિવેદન ગૃહ રાજ્યમંત્રીનું સામે આવ્યું છે, તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે, જેમાં જણાવી દઈએ કે કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્રકારો દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા કે જ્યારે અસામાજિક તત્વો જે ગુનાખોરી આચરી રહ્યા છે તેમનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે, ત્યારે તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા હતા તો એ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભાઈ વરઘોડો તો નીકળશે, આરોપીઓમાં કાયદાનો ડર બેસશે, સામાન્ય માણસ શાંતિથી રહી શકે તેના માટે આ પ્રકારની ટ્રીટમેન્ટ જરૂરી પણ હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે। તેના જ કારણે થોડાક સમયથી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની વાત કરીએ તો હાલના સમયમાં જે હત્યાના પ્રયાસો તેમજ અલગ અલગ વિસ્તારોમાં સામાજિક તત્વો જે બેફામ બન્યા છે તેમને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવતું હોય છે, તેમને ટાંટિયા તોડ સર્વિસ પણ કરવામાં આવતી હોય છે। હાલ કેટલાક જગ્યાના દ્રશ્યો પણ સામે આવતા હોય છે કે જ્યાં પોલીસ દ્વારા હવે આરોપીઓમાં ડર બેસશે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે જાહેરમાં આ વાતનું સમર્થન કરી રહ્યા છે કે આરોપીઓનો વરઘોડો જ નીકળશે, સાથે જ તેમણે અસામાજિક તત્વોને તેમજ ટપોરી તત્વો જે આતંક મચાવતા હોય પોતાના વિસ્તારમાં તેમને શાનમાં સમજી જવા માટે પણ ચેતવણી આપી છે, નહીં તો તે ગુજરાત છોડી દે તે પ્રકારનું પણ ગૃહ રાજ્યમંત્રી જણાવી રહ્યા છે કે આ શહેરના અનેક વિસ્તારમાં શોધીને વરઘોડો નીકળી રહ્યો છે। હું શહેર પોલીસ કમિશનર શ્રીને એટલા માટે અભિનંદન આપું છું, ક્રાઇમ બ્રાન્ચના જેસીપી રાઘવેન્દ્ર વત્સ, અમારા ડીસીપી ભાવેશ રોજિયા અને એમની આખી ટીમને બી અભિનંદન આપું છું। શહેરના ખૂનેથી ટપોરીઓને શોધીને શહેર ભૂલી જવાય એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છીએ, પણ હજી એ ક્યાંય કોઈ ખૂનામાં બચી ગયું હોય, કોઈ ખૂનામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે, ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે। એટલી એ તો વરઘોડો તો નીકળશે જ ભાઈ, એ લંગડાતા જ ચાલશે। આ જીવન એ પરિસ્થિતિ ના થાય તે માટે કાનૂનનું પાલન કરવું એ આવશ્યક છે। આપણા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવી દઈએ કે આ દિવસોમાં ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રાજ્યમાં બનાવો જે બની રહ્યા છે ક્રાઇમના, તેના કારણે ગુજરાત પોલીસ સામે પણ જે રીતે કાર્યવાહીને લઈને સવાલ ઉઠી રહ્યા છે અને એક ડર આરોપીઓમાં ના હોય તે પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે, તેના કારણે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રોષે ભરાયા છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।